दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 74મો શ્લોક છે. મજ્જાસ્થિમેદઃ ફલરક્તચર્મ ત્વગાહ્વૈર્ધ્રાતુભિરેभिरन्वितं पादोरुवक्षो भुजपृष्ठमस्तकैः अङ्गैरुपाङ्गैरुपयुक्तमेतत्. ત્વગાહ્વૈ. ઓકે ઓકે. સો અહીંયા 74મા શ્લોકની અંદર મતલબ 73મા શ્લોક સુધી આ શિષ્ય જે છે એની સ્તુતિએ કરી અને સાથે સાથે આ જે જ્ઞાન છે આ ઉપદેશ છે આત્મા ઉપદેશ વગેરેની પણ સ્તુતિ કરી આચાર્યે. અને 62મા શ્લોકથી શરૂ કરેલું ને 63મા શ્લોક સુધીમાં 62મા શ્લોકથી શરૂ કરીને 73મા શ્લોક સુધી શિષ્યની સ્તુતિ અને જ્ઞાન સ્તુતિ. અને પછી 74મા શ્લોકથી મુખ્ય જે ઉપદેશ છે એ શરૂ કર્યો. અને એની અંદર જે છે એ ઉપદેશ પેલા પ્રશ્નના સંદર્ભમાં હતો જે 51મા શ્લોકમાં પ્રશ્ન કરવામાં આવેલો. એ પ્રશ્નના સંદર્ભમાં હવે એનો ઉત્તર આપવાનો આચાર્યએ શરૂઆત કરી. કયો પ્રશ્ન હતો? કોનામ બંધઃ કથમેશ આગતઃ કથમસ્ય પ્રતિષ્ઠા કથમસ્ય વિમોક્ષઃ કોસૌ અનાત્મા પરમઃ કઃ આત્મા તયોઃ વિવેકઃ કથમ એતદુચ્યતા. એટલે આ જે બધા 7 પ્રશ્નો હતા ને, આત્મા શું છે, અનાત્મા શું છે, બંધ શું છે, બંધનની પ્રતિષ્ઠા, બંધનનું કારણ વગેરે શું છે, મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, આ બધા જે પ્રશ્નો કરેલા એ 7 પ્રશ્નો 51મા શ્લોકમાં એનો હવે ઉત્તર આપવાનો શરૂ કર્યો. અર્થાત વિવેક ચૂડામણીનો પ્રારંભ હવે થયો. આટલા 73 શ્લોકો સુધી કશું પહેલાં બીજું બધું જ ચર્ચા થઈ. તમને યાદ હોય તો સાધન ચતુષ્ટય સંપત્તિ વગેરેની પણ પહેલાં ચર્ચા કરી. અને પછી શિષ્યની સ્તુતિ કરી, શિષ્ય જ્યારે આચાર્ય પાસે પહોંચ્યો ત્યારે. અને સાથે સાથે પછી ટીચિંગ, આ જ્ઞાન વગેરેનું પણ મહત્ત્વ બતાવવામાં આવ્યું. એટલે આ રીતે વાસ્તવની અંદર આચાર્ય હવે આ 74મા શ્લોકથી એનો પ્રારંભ કરે છે અને એમાં ઓર્ડર બદલી નાખે છે. દાખલા તરીકે હવે 51મા શ્લોકમાં પહેલો પ્રશ્ન શિષ્યનો આવો હતો, કો નામ બંધ. આ બંધન શું વસ્તુ છે એમ, આ સંસાર શું કોને કહેવાય, બંધન એટલે શું, તો એનો ઉત્તર પહેલો આપવો જોઈએ. પરંતુ આચાર્ય એવું નથી કરતા. આ 7 પ્રશ્નોને પોતાની રીતે એરેન્જ કરી દે છે. અને એમાં સૌથી પ્રથમ આ 74મા શ્લોકથી અનાત્મા શું છે એનો એ પ્રશ્નનો ઉત્તર આપવાનો શરૂ કરે છે. વાસ્તવની અંદર એ 2, 3, 4, 5મો પ્રશ્ન છે. કોસૌ અનાત્મા એ 5મો પ્રશ્ન છે, પરંતુ એનો ઉત્તર પહેલાં આપે છે. અનાત્મા શું વસ્તુ છે? અનાત્મા એટલે આપણે તો જાણીએ છીએ મેટર વગેરે આપણે જેને કહીએ છીએ, પણ અહીંયા અનાત્મા એટલે શરીરત્રયને અનાત્મા કહેવામાં આવે છે. આ ફિઝિકલ બોડી, સટલ એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. અને અનાત્માની જે અનાત્મા છે એની અંદર વાસ્તવમાં એમાં આચાર્ય પેલા બાહ્ય જગતનો સમાવેશ નથી કરતા. અનાત્મામાં એનો સમાવેશ કરવો જોઈએ પરંતુ નથી કરતા.
કારણ કે એને તો હું મારાથી એને કદી આત્મા કહેતો જ નથી, અને માટે એને ઉમેરવાની જરૂર નથી. પ્રશ્ન જ્યાં વાસ્તવમાં જેમાં આત્મબુદ્ધિ છે પણ છે અનાત્મા, એને અનાત્મા તરીકે હવે બતાવે છે. એટલે કહેવાનો મતલબ કે આ અનાત્મા વિશેનો જે પ્રશ્ન છે એની અંદર સ્થૂળ શરીર શું છે એ પહેલાં કહેશે, પછી સૂક્ષ્મ શરીર શું છે એ કહેશે, અને પછી કારણ શરીર શું છે એ કહેશે. એટલે વાસ્તવમાં અહીંયા આ સ્થૂળ શરીરની અને આ ત્રણ જે છે એને આપણે મેટર જે કહીએ છીએ, એટલે એનો એક મુખ્ય વસ્તુ તો એ છે એની અંદર કે આ સાયન્સનો સિદ્ધાંત છે એને આપણે અહીંયા સ્વીકારીને ચાલીએ કે મેટર જે છે એનો કદી નાશ થતો નથી, એ લોકો પણ કહે છે. એટલે આ સ્થૂળ શરીર જે છે એનો દાખલા તરીકે આપણે નાશ બોલીએ તો સ્થૂળ શરીર કે આ સૂક્ષ્મ શરીર ભલે બંને મેટર હોય, પણ એનો નાશ એટલે શું? એટલે કે એ કારણ શરીર બની જાય. કારણ શરીર એ બીજા અવસ્થા જેવી વસ્તુ છે. એમાંથી વળી પાછું સૂક્ષ્મ શરીરને પાછું સ્થૂળ શરીર આવે, વળી પાછું એનો નાશ થાય. સ્થૂળ શરીરનો નાશ વારંવાર થાય, સૂક્ષ્મ શરીરનો નાશ પ્રલયને કાળે થાય, વગેરે વગેરે. પણ નાશ તો થાય શરીર હોવાને કારણે. એટલે બંને શરીરોનો જે નાશ થાય છે એનો એ નાશનો અર્થ છે એ કારણ શરીર બની જાય એમ, દેટ્સ ઓલ. અને કારણ શરીરમાંથી વળી પાછા સૃષ્ટિકાળે વ્યક્ત થાય, વગેરે વગેરે. એટલે આ રીતે ખરેખર નાશ એટલે બિલકુલ જેને કહીએ કે બિલકુલ એનો અભાવ થઈ જવો એવું નથી થતું. એટલે આ ત્રણ જે અનાત્માને અંતર્ગત આ ત્રણ જે શરીરો જે છે એને આપણે અહીંયા અનાત્મા તરીકે લઈએ છીએ, આ ત્રણેય શરીરોને અનાત્મા તરીકે લઈએ છીએ. અને એની અંદર એ ત્રણથી આમ તો આત્મા વિલક્ષણ છે એ વસ્તુ આપણે પહેલાં પણ જોયેલી છે. અર્થાત આ શરીરોથી આત્મા વિલક્ષણ છે. એ તો આ 5 મુદ્દાનો કાર્યક્રમ છે. 20 મુદ્દાનો કાર્યક્રમ હતો ને એવો અહીંયા 5 મુદ્દાનો કાર્યક્રમ છે. એટલે સ્થૂળ શરીર અર્થાત જો આ સાયન્સ અને આપણા વચ્ચેનો આટલો ભેદ છે ને, સાયન્સ કહે છે કે ભાઈ આ જે ચેતનતા જે છે, કોન્શિયસનેસ, એ મેટરમાંથી ઉત્પન્ન થયેલી છે. આપણે કહીએ છીએ ચેતનતા કે કોન્શિયસનેસ મેટરથી વિલક્ષણ વસ્તુ છે. આ જ મોટો ભેદ છે. એ લોકો કહે છે તો આ મેટરમાંથી ચેતનતા ઉત્પન્ન થાય છે, બ્રેઇનમાં ખાસ કરીને. એનીવે, એટલે વાસ્તવમાં આ મોટો ભેદ. આપણે કહીએ છીએ કે આત્મા કે ચેતન જે છે, કોન્શિયસનેસ છે, એ અનાત્માથી શરીરોથી વિલક્ષણ વસ્તુ છે. શરીરનો ભાગ નથી, 1. શરીરનું કાર્ય નથી, 2. કે શરીરની ઉપજ નથી, શરીરની ઉપજ નથી, શરીરનો ભાગ નથી, કે શરીર નથી વાસ્તવમાં. એટલે પાર્ટ, પ્રોડક્ટ અને પ્રોપર્ટી. હા, શરીરનો ગુણધર્મ નથી, સોરી, આ મને 3 P યાદ રહી ગયા છે, પાર્ટ, પ્રોડક્ટ અને પ્રોપર્ટી. એટલે શરીરનો ભાગ નહીં, શરીરનો ગુણધર્મ નહીં, કે શરીરની ઉપજ નહીં, એમ કહીને આપણે સાયન્સથી અલગ થઈએ છીએ. અને પછી બીજું પણ આપણે કહ્યું હતું કે આ ચેતનતા કે આત્મા જે છે વાસ્તવમાં એ ખરેખર તો આ આત્મા શરીર વગેરેથી વિલક્ષણ છે, પરંતુ શરીરને પ્રકાશિત કરે છે, શરીરને અસ્તિત્વ પ્રદાન કરે છે, અને શરીરને વ્યાપીને રહે છે. અને શરીરમાં જે જીવંતતા વગેરે જે છે, લાઈફ વગેરે છે, અલ્ટિમેટલી એના કારણે છે. આપણે લાઈફને પહેલાં પ્રાણ સાથે સંબંધિત કરીએ, પણ પ્રાણનું અસ્તિત્વ, પ્રાણ પણ વાસ્તવ પોતાનું કાર્ય કરે છે. પ્રાણનું અસ્તિત્વ પણ વાસ્તવમાં આત્માને કારણે છે. માટે આત્માને કારણે જ છેવટે જીવન છે, બોડી જીવિત છે, એનલિવન્સ ધ બોડી. આત્માને કારણે જ તો બધા ઇન્દ્રિયો પોતપોતાની પ્રવૃત્તિ કરે છે, આત્માને કારણે મન પોતાની પ્રવૃત્તિ કરે છે, આત્માને કારણે પ્રાણ પોતાની પ્રવૃત્તિ કરે છે. એટલે જે બધું જીવન ધબકે છે એ છેવટે વાસ્તવમાં ચેતનને કારણે છે. માટે શ્રોત્રસ્ય શ્રોત્રમ કહ્યું. પછી ત્રીજો મુદ્દો હતો કે આ આત્મા જે છે વાસ્તવની અંદર આ શરીર વગેરેના નાશ થઈ ગયા પછી પણ એનાથી વિલક્ષણ હોવાને કારણે શરીરના નાશથી એનો નાશ નથી થતો, એમ વિલક્ષણ છે માટે. અને માટે એ તો આત્મા જે છે એ તો શરીરના નાશ પછી પણ ચાલુ રહે છે. અને એ વસ્તુ આ બધા મુદ્દાઓ આપણે જે જોયા હતા, અને પછી એના આધારે આપણે એક ડિવિઝન ઊભું કર્યું. બધું જે વસ્તુ તમે અનાત્માને લાગુ પડે ને એ કોઈ વસ્તુ આત્માને નહીં લગાડવાની. આપણે ગઈકાલે સવારે પણ વાત થઈ. દાખલા તરીકે અનાત્મા એટલે શું? તો કે જેમાં બધા ડિવિઝન રહેલા છે, ભાગ, બરાબર છે.
આ અનાત્મા છે. કે અરે ચાલો ને આ શરીરની વાત કરો સ્વામી, તમે અહીંયા ના જાઓ. હા સારું. તો આ શરીરમાં ભાગ છે ને, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, અને પાછા સ્થૂળ શરીરમાં ભાગ એ કહેવાના જ છે. અર્થાત આ જે છે સ્થૂળ શરીર, ખાલી સ્થૂળ શરીર લો ચાલો, જેને અનાત્મા કહો છો, એમાં અનેક ભાગ છે અને કેટલા બધા ભાગ છે, બટ એમાં કશું ના રહે એવા પ્રકારના ભાગ છે. એનીવે, પરંતુ જો અનાત્મામાં આવા ડિવિઝન રહેલા હોય તો આત્મા જો એનાથી વિલક્ષણ હોય તો આત્મા કેવો હોવો જોઈએ? ઇનડિવિઝિબલ હોવો જોઈએ. પતી ગયું. એટલે આ રીતે અનાત્મામાં અનેક ગુણો છે, બરાબર છે. સ્થૂળ શરીરના અનેક ગુણો છે, સૂક્ષ્મ શરીરના અનેક ગુણો છે. તો આત્મા કેવો જોઈએ? જો એનાથી વિલક્ષણ હોય તો નિર્ગુણ હોવો જોઈએ. અનાત્મામાં સતત વિકાર થાય છે, રાઈટ? અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે ફલાણું ઢીકણું. તો આત્મા કેવો હોવો જોઈએ? નિર્વિકાર હોવો જોઈએ. એટલે આ રીતે અનેક આ પ્રકાર અનાત્મામાં અનેક વિકલ્પો છે. આત્મા નિર્વિકલ્પ છે. અનાત્મા શાંત છે, લિમિટેડ, બરાબર ને? હેવિંગ ડાયમેન્શન, ફોર્મ, એક્સેટ્રા. તો આત્મા કેવો હોવો જોઈએ? વાસ્તવ અનંત હોવો જોઈએ. એટલે આ રીતે આપણે તો કશું વધારે વિચાર્યા વગર એકવાર તો આટલું કહી જ દેવાનું કે આત્મા જે છે નિર્ગુણ છે, નિર્વિકલ્પ છે, વગેરે વગેરે વગેરે, અનંત છે અને નિર્વિકાર છે, અદ્વિતીય છે, કશોમાં ભેદ નથી, વગેરે વગેરે, કોઈ ડિવિઝન નથી. અને આ રીતે વાસ્તવમાં આ ધ્યાનમાં આપણે સતત રાખવાનું છે. આત્મા અને અનાત્મા વચ્ચેના આજે આપણે 5 મુદ્દાઓ નક્કી કરેલા છે. આત્મા શરીરનો ભાગ નથી ને વગેરે વગેરે, એ બધું મેં કહ્યું તે આત્મા શરીરને વ્યાપીને રહેલો છે અને એના કારણે શરીર જીવિત છે, વગેરે વગેરે. આ બધા જે અમુક ભાગ કરેલા છે આપણા, શરીરના નાશ પછી પણ આત્મા ચાલુ રહે છે, વગેરે વગેરે. પણ શરીર, હા, આત્માને અભિવ્યક્તિ માટે માધ્યમ જોઈએ, શરીરરૂપી માધ્યમ જોઈએ. નહીં તો આત્મા તમે સીધો એનો અનુભવ વગેરે ન કરી શકો. માધ્યમ વગેરે દ્વારા અભિવ્યક્ત થાય, વગેરે. એટલે આ બધા મુદ્દાઓ જે છે એ આપણે આત્માના વિવેક માટે વાસ્તવમાં જરૂરી છે. એનીવે, હવે અહીંયા તો અનાત્માની પહેલાં કહ અસૌ અનાત્મા, આવો જે પ્રશ્ન શિષ્યનો હતો 51મા શ્લોકમાં, 7 પ્રશ્નોના અંતર્ગત, એનો પહેલાં અહીંયા આચાર્ય ઉત્તર આપે છે કે આ 3 શરીરો અનાત્મા છે. અને એ ત્રણેય શરીરોની ચર્ચા, એટલે કે અનાત્મા વિષયક પ્રશ્નની ચર્ચા 74મા શ્લોકથી શરૂ કરીને 125મા શ્લોક સુધી છે. અને એમાં સ્થૂળ શરીરની ચર્ચા જે છે 74મા શ્લોકથી અહીંથી શરૂ કરીને 93મા શ્લોક સુધી છે. અને આ રીતે એટલે આ 20 શ્લોકો સ્થૂળ શરીર વિશે છે. અલા ભાઈ, શું કરો આટલી ચર્ચા કરો છો તમે? આટલું બધું કહેવાની ક્યાં જરૂર છે? પણ થાય છે શું કે આ સ્થૂળ શરીરને સમજવાની જ જરૂર છે. સ્થૂળ શરીરને ઉપાધિ કહેવાય છે. ઉપાધિનો અર્થ જ એ છે કે જે વસ્તુ અનંત હોય ને એને મર્યાદિત કરીને દેખાડે. આ એનું કામ છે. એન્ક્લોઝર, જો મેં ગઈકાલે આ શબ્દ વાપરેલો ઉપાધિ માટે, એન્ક્લોઝર. એટલે જે અનંત છે વાસ્તવમાં આત્મા જે સર્વવ્યાપી છે એને આટલો એક સ્થૂળ શરીર જેટલો જ બતાડે છે. એટલે સ્થૂળ શરીરની રચના માત્રથી આત્મા જાણે કે એટલો જ થઈ ગયો. જેવી રીતે ઘડાની ઉત્પત્તિ માત્રથી સર્વવ્યાપી અવકાશ એક ઘડા જેટલું મર્યાદિત દેખાય તો આપણે ઘડાને ઉપાધિ કહીએ છીએ. એવી જ રીતે આ સ્થૂળ શરીર જે છે એની ઉત્પત્તિ માત્રથી આત્મા જાણે કે સ્થૂળ શરીરમાં બંધિયાર થઈ ગયો, બિકોઝ ઓફ ધ એન્ક્લોઝર. એટલે આવો એક ભ્રમ ઉત્પન્ન થયો કે હું સ્થૂળ શરીર જેટલો છું. બધાને એ જ પ્રકારનો ભ્રમ છે અને એને કારણે અનેક પ્રકારની મર્યાદાઓ આપણને લાગે છે. એટલે આ સ્થૂળ શરીરને સમજવાની જરૂર છે. અને આ શરીર સાથેનું તાદાત્મ્ય વળી પાછું બહુ સરળતાથી જતું પણ નથી. એટલે અહીંયા જાણે કે એવી કોઈ આમ શરીરને માટે કોઈ ઘૃણાસ્પદ ચર્ચા પણ નથી કે શરીરની બહુ ગ્લોરી, શરીરનો મહિમા પણ બતાવતા નથી. શરીર શું છે એવું ઓબ્જેક્ટિવલી કહે છે. બસ આ 20 શ્લોકોની અંદર શરીર શું વસ્તુ છે જાણી લો. અને પછી તમે જાણશો ને તો પછી તમે સ્થૂળ શરીરને હું કહેવાનો છોડી દેશો, સ્થૂળ શરીરને આત્મા કહેવાનું છોડી દેશો. તમે તમારી જાત, તમારું ડાયમેન્શન સ્થૂળ શરીર જેટલું નહીં કહો. અને માટે અમારે ચર્ચા કરવાની જરૂર છે. એટલે 20 શ્લોકોની અંદર બતાવશે કે આ સ્થૂળ શરીર શું વસ્તુ છે. અને પ્રત્યેક તબક્કે આપણે એક વસ્તુ યાદ રાખવાની, હું આ નથી.
જે સ્થૂળ શરીરની ચર્ચા થાય એનાથી હું વિલક્ષણ છું, કારણ કે આત્મા અનાત્માથી વિલક્ષણ છે. અને માટે સ્થૂળ શરીર વિશે જે ચર્ચા થાય, અનાત્મા વિશે જે ચર્ચા થાય એનાથી હું વિલક્ષણ છું. બસ આટલું. આનું નામ આત્મ અનાત્મ વિવેક. વિવેક ચૂડામણી છે ને. તો આત્મ અનાત્મ વિવેક એટલે પહેલા સ્થૂળ શરીર આત્મા વિવેક. 74 થી 93 શ્લોક. ચાલો, એટલે બોલો હવે પહેલાં સ્થૂળ શરીર શું છે બોલો. એટલે સ્થૂળ શરીરને બે રીતે વ્યાખ્યા આપે છે. પહેલાં સ્થૂળ શરીરને આયુર્વેદની દ્રષ્ટિએ વ્યાખ્યા કરી કે ભાઈ આની અંદર આ 7 ધાતુઓ રહી છે. ધાતુ એટલે શું? ધત્તે ઇતિ ધાતુ. મેં કહ્યું હતું તમને. એ ધાતુ એટલે જે શરીરને ધારણ કરે છે, જેનાથી શરીર ટકેલું છે, જે શરીરનું બંધારણ છે, એ આ 7 ધાતુઓ જે છે એની પહેલાં ચર્ચા કરે છે કે આ શરીર જે સ્થૂળ શરીર છે, અનાત્મા જે છે, એ આ 7 ધાતુનો બનેલો છે. અને માટે હું આત્મા એનાથી વિલક્ષણ હોવાને કારણે હું 7 ધાતુ નથી. અને એટલા માટે જ નિર્વાણ ષટકમની અંદર બહુ સ્પષ્ટ કહ્યું નવઈ સપ્ત ધાતુ, અર્થાત હું આ 7 ધાતુઓ નથી. કઈ 7 ધાતુઓ? એ શ્લોકમાં જ પહેલો જ મજ્જા, અસ્થિ, મેદ, પલમ, રક્તમ, ચર્મ, ત્વક. મજ્જા બોન મેરો, મેં ગઈ વખતે તમને કહ્યું હતું. અસ્થિ એટલે આપણા હાડકા. મેદ એટલે આપણો ફેટ, ચરબી. પલમ છે એનો અર્થ થાય છે માંસ. આપણે ગુજરાતીમાં માંસ કહીએ એકચ્યુઅલી. ઇંગ્લિશમાં સંસ્કૃતમાં માംસમ કહે. આપણે ગુજરાતીમાં સંસાર કરીએ, હે ને, સંસાર ને કંસાર. અને ઇંગ્લિશની સંસ્કૃતની અંદર ન બોલાય સંસાર, સંસ્કૃતમાં સંસાર. ગુજરાતીમાં સિંહ કહીએ, સિંહ. સંસ્કૃતમાં સિંહ, પણ સ્વામીજી સિંહ શબ્દ તો સંસ્કૃતમાં છે પણ એનો ઉચ્ચાર જુદો છે ભાઈ. એટલે આ સંસ્કૃત સિંહ બોલો કે ગુજરાતી સિંહ બોલો છે નક્કી થઈ જાય. સંસ્કૃતની અંદર સિંહ, સંસાર. ગુજરાતીમાં સંસાર ને સિંહ વગેરે કે નકારનો ઉચ્ચાર કરીએ. સંસ્કૃતમાં મકારનો ઉચ્ચાર કરવાનો, અનુસ્વાર. એનીવે, એટલે આ 7 ધાતુઓથી અન્વિતમ, આચાર્ય કહે છે અન્વિતમ, એનાથી યુક્ત છે આ શરીર. એટલે 7 ધાતુઓ એમ આ શરીરની વ્યાખ્યા કરી એમણે. અને તો આ તો સરળ, આટલું સમજી શકાય એવું છે કે આ 7 ધાતુઓ છે, રહેલી છે, રક્ત વગેરે બધું તો બરાબર છે. પછી બીજી રીતે વ્યાખ્યા કરે છે, જરા થોડી સરળ પ્રમાણમાં, શરીર શું છે એમ. તો કહે છે પાદ, ઉરુ, વક્ષ, ભુજ, પૃષ્ઠ, મસ્તકૈ અંગૈ. પાદ પગ, ઉરુ એટલે આપણા સાથળ, થાઈસ કહીએ છીએ ને. વક્ષ એટલે છાતી. ભુજ એટલે આપણા ખભા. પૃષ્ઠ એટલે આપણી પીઠ. અને મસ્તક. આવા બધા 7 ભાગ છે. આ બધા અંગ કયા? પણ આચાર્ય શું કરે છે, આ બધા અંગ પછી જોડે એક શબ્દ મૂક્યો છે, ઉપાંગ. અંગ ઉપાંગૈ એવું કહે છે. એટલે આ 7 અંગ અને પ્રત્યેક અંગમાં પાછા ઉપાંગ. જેમ કે મસ્તકની વાત કરી, મસ્તક અંગ. હવે એની અંદર કેટલા બધા ઉપાંગ છે પાછા, આંખ ને, કાન ને, મોઢું ને, બરાબર ને, નાક ને વગેરે. એટલે આ બધા અંગ ઉપાંગો સહિતનું આ 7 અંગ અને એમાં રહેલા ઉપાંગો, જેમ કે હાથ દાખલા તરીકે, તો હાથની અંદર આંગળીઓ, આ તે બધું. એટલે આ અંગ ઉપાંગો સહિતનું જે કોંગ્લોમરેટ, આ જે સંઘાત છે, એ સ્થૂળ શરીર કહેવાય. એટલે આઈધર સપ્ત ધાતુઓના રૂપમાં કહો શરીરને, અથવા આ પ્રકારના અંગ ઉપાંગોની દ્રષ્ટિએ તમે એને કહી શકો. અને આવું કહેવાની પણ કેમ જરૂર હતી? આ તો અમને ખબર હતી, આવું બોલવાની તમારે શું કરવા જરૂર છે? આના માટે અમે વિવેક ચૂડામણી ભણીએ છીએ કે મસ્તક છે ને, ફલાણું છે ને, એના માટે થોડું છે. હા ભાઈ, પણ આચાર્યનો કહેવાનો અર્થ છે કે આ શરીર જે છે તમને એક દેખાય છે, એનું ડિવિઝન શરૂ કરો. શરીર શું છે જાણવું હોય તો શરીરનું વિશ્લેષણ કરો, શરીરનું ડિવિઝન કરો. અને આ ડિવિઝન કરશો તો તમને ખબર પડશે કે આટલા 7 અંગ છે. ઓકે, પછી એમાં પાછા ઉપાંગ છે. પાછી પ્રત્યેક ઉપાંગને અંદર પાછા એમાં ઉપાંગ છે. પછી ઉપ ઉપાંગ છે, હે ને. આંખ છે, એમાં પાછા કેટલા બધા અવયવો છે, બાપરે. પડદો ને, ફલાણું ને, ઢીકણું, કીકીને, એમાં પાછું એક લોંગ. અને એને ડિવાઈડ કરો એટલે આ સમજો કે એનું વિશ્લેષણ કરો કે શું છે.
તો એમાં પાછું નીકળશે, પછી છેવટે એમાં પછી કોષ નીકળશે ને અણુઓ નીકળશે ને પરમાણુઓ નીકળશે. અરે પણ સ્થૂળ શરીર ક્યાં જતું રહ્યું તારે? સ્થૂળ શરીર ગયું, સ્થૂળ શરીર તો ક્યારનું જતું રહ્યું ભાઈ. કહેવાનો આશય એવો છે અહીંયા, એઝ યુ એનાલાઇઝ ધ વેરી ગ્રોસ થિંગ વિચ ઇઝ વેરી વેરી આપણે જેને કહીએ નક્કર, ક્યાંનું ક્યાં અદૃશ્ય થઈ ગયું ભાઈ. એટલે એ તો ધ હોલ આખું આ શરીર છેવટે કેટલાક અણુઓ પરમાણુઓનો બંચના રૂપમાં રહી ગયો, અને એનાથી આગળ વધો તો પછી તો છેવટે બધા કન્સેપ્ટ્સના રૂપમાં આવી ગયું. શરીર એટલે શું? બોર્ડ પર લખાયેલું ઇક્વેશન. રિયલી શરીર પર અને ઇક્વેશન ત્યાં લખાય છે, પણ ખરેખર ઇક્વેશન અહીંયા છે, કન્સેપ્ટના રૂપમાં છે. હા, એટલે આવું સ્થૂળ શરીર વિચારો તમે, કેટલું નક્કર જણાય છે, 70, 80, 100 કિલોવાળું, અને એનું વિશ્લેષણ શરૂ કરો તો એ શરીર તો ક્યાંય અદૃશ્ય થઈ જાય છે. એનું નામ મિથ્યા. આ વ્યાખ્યા આવી વ્યાખ્યા ક્યાંથી લઈ આવ્યા તમે? બધું તમારા મનમાં સવારમાં ખરું આવે છે. આ વ્યાખ્યા જે છે ને, તત્વબોધમાં પૂજ્ય સ્વામીજીએ જ આપેલી છે, મિથ્યાની વ્યાખ્યા. જ્યાં આપણે પેલી ચર્ચા કરીને આત્મા સત્યમ તદ અન્યત સર્વમ મિથ્યા, એ પોર્શનમાં વાંચજો. આત્મા સત્યમ તદ અન્યત સર્વમ મિથ્યા, ત્યાં આ શરીરનું જ ઉદાહરણ લઈને બતાવવામાં આવે છે. અને જોડે જોડે પૂજ્ય સ્વામીજીએ પેલું આપણો ફ્લાવરનું ઉદાહરણ લીધું કે ફ્લાવર કેવું આમ દેખાય, નક્કર વસ્તુ, પણ તમે એનું ડિવિઝન શરૂ કરો તો ખબર પડે કે આ અણુઓ પરમાણુઓનો કે પાંખડીઓનો સમૂહ થઈ ગયો. હા, પણ તોય હજુ શરીર તો ખરું જ ને પાંખડીઓના રૂપમાં. તો તમે પણ શા માટે પાંખડીઓ શબ્દ વાપરો છો? કોને તમે કે આ શરીર છે? આપણે શું કરવું જોઈએ? વિશ્લેષણ કર્યા પછી જે રહ્યું એને શરીર જ બોલવું જોઈએ. જો દાખલા તરીકે હું આનું ડિવિઝન કરી નાખું અને કોષોનો સમૂહ હોય, બરાબર, ઢગલો એક કોષોનો, આ શરીર, તો કહો કે આ કોષોનો સમૂહ નથી, તમારે શું કહેવું જોઈએ? એને શરીર જ બોલવું જોઈએ, કારણ કે એનો જ આ બધું પાર્ટ છે. પણ કોઈ નથી કહેતું. હું કહું છું કોષોનો સમૂહ બદલે શરીર બોલો, તો કે નહીં કહીએ. તમે ફ્લાવરને એકવાર તોડીને પાંખડીઓ કરો ને, પછી આપણે કહીએ પાંખડીઓનો ઢગલો છે. અરે પણ ફૂલ જ છે ને? ના, ફૂલ નથી. હવે એ જ વસ્તુ કાઢીને મૂકી છે. દેટ શોઝ ધીસ ઇઝ મિથ્યા. આનું નામ ઇટ વોઝ જસ્ટ એન એપિયરન્સ. કહેવાનો આશય પૂજ્ય સ્વામીજીનો એવો છે કે દેખાય છે આ બહુ સોલિડ વસ્તુ, પણ છેવટે એક દેખાવ જ છે. આ સ્થૂળ શરીર એક દેખાવ છે. આપણને એમ કે આટલું સ્થૂળ દેખાય છે, નક્કર દેખાય છે ને બહુ સત્ય વસ્તુ છે, પરંતુ જેવું વિશ્લેષણ શરૂ કરો કે અદૃશ્ય થઈ જાય છે. અને માટે ઓકે, એ તો અદૃશ્ય થઈ જાય છે અને માટે દેખાવ છે, બધું બરાબર છે. તો સત્ય શું છે? આ જે આવું જોનારો જે છે ને, એ સત્ય છે. કારણ કે જોનારો એવો ને એવો રહે છે. તમે શરીરના ભાગ કરો, પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, ચોથો તબક્કો, જેટલા ભાગ કરતા હોય કરેલો, પણ આ જે એનું દર્શન કરનારો છે, ઓબ્ઝર્વર જે છે, એના ભાગ થતા નથી. અને માટે ચેતન જે છે, સ્થૂળ શરીરના ભાગ થાય છે, પણ સ્થૂળ શરીરનો ભાગ કરનારો એનો ઓબ્ઝર્વર, એનો વિટનેસ જે છે, એ ચેતન વાસ્તવમાં કેવો છે? એ વિભાગ વગરનો છે. એટલે શરીર, અનાત્મા વગેરેમાં વિભાગ શક્ય છે, ડિવિઝન શક્ય છે. જ્યારે આત્મા કેવો છે? ઇનડિવિઝિબલ છે. બસ આટલું કહેવાનો એમનો આશય છે. એટલે આચાર્ય જે આ બધી ચર્ચા કરે છે એની પાછળનો આશય એ છે કે અનાત્મા કે સ્થૂળ શરીર મિથ્યા વસ્તુ છે. એનું દર્શન કરનારો, એમાં થઈ રહેલા ભાગ વિશ્લેષણ થઈ રહેલું છે, એનું દર્શન કરનારો, એનો સાક્ષી ચેતન આત્મા સત્ય છે, કારણ કે એમાં ડિવિઝન શક્ય નથી. અને આમે મેં તમને કહ્યું, અનાત્મામાં જે હોય એનાથી વિલક્ષણ આત્મામાં ન હોય, કારણ કે એનાથી વિલક્ષણ છે. માટે અનાત્મામાં ડિવિઝન થતા હોય તો આત્મા કેવો હોવો જોઈએ? ઇનડિવિઝિબલ હોવો જોઈએ. અને આ રીતે, અને તો શાસ્ત્ર, પણ તમે એવું કેવી રીતે સિદ્ધ કરી શકો કે આ આત્મા જે છે એની અંદર વાસ્તવમાં ડિવિઝન, આત્માની અંદર ડિવિઝન નથી, એવું તમે બારોબાર આવી હિંમત તમારામાં ક્યાંથી આવી? તમે જોવા ગયા છો આત્મામાં ડિવિઝન? શાસ્ત્ર કહે છે એ વસ્તુને અમે હવે તર્કથી સમજીએ છીએ. બસ આટલી વાત છે.
શાસ્ત્ર કે છે આત્મા અદ્વિતીય છે, એનો ભાગ ન કરી શકાય, એનું ડિવિઝન ન કરી શકાય. કેવી રીતે સમજવું? તો પછી આ રીતે, જેમાં ભાગ કરી શકાય એ તો બધો અનાત્મા છે, અને માટે જો આત્મા એનાથી વિલક્ષણ હોય તો એ કેવો હોવો જોઈએ? વિભાગ વગરનો હોવો જોઈએ એમ. અને આ રીતે શ્રુતિ જે કહે છે એ વસ્તુને આ રીતે એસિમિલેટ કરીએ આપણે. શ્રુતિને જે કહેવામાં આવ્યું એ વસ્તુને આપણે આ રીતે એને સમજીએ અને એને સ્વીકાર કરીએ. એનીવે, સો આ રીતે એના માટે બધી ચર્ચા કરવામાં છે. એટલે કહ્યું અંગ ઉપાંગૈ ઉપયુક્તમ, અંગ અને ઉપાંગોથી જે યુક્ત છે એવું આ શરીર છે. ચાલો પછી આગળનો શ્લોક જોઈએ. અહમ મમેતિ પ્રથિતમ શરીરમ મોહાસ્પદમ સ્થૂલમિતીર્યતે બુધૈઃ નભો નભસ્વદ્દહનામ્બુભૂમયઃ સૂક્ષ્માણિ ભૂતાનિ ભવન્તિ તાની. સેમ ટોપિક આપણે તો જોયું, 74થી શરૂઆત થઈ છે, હજુ તો 93માં સુધી પહોંચવાનું છે. 20 શ્લોકોમાં સ્થૂળ શરીર ચર્ચા છે, એટલે અહીંયા પણ 75મા શ્લોકમાં આ ચર્ચા કરે છે. શું કહે છે? શરીરમ મોહાસ્પદમ, શરીર જે છે એ મોહનો આશ્રય છે, મોહનું કારણ છે. આસ્પદમ ઇઝ ઇક્વલ ટુ આશ્રય, કારણ પણ કહી શકો. એટલે ફંડામેન્ટલ બેઝિસ આપણે જેને કહીએ ને, અથવા બેઝિસ ફોર ડિલ્યુશન. મોહાસ્પદમ, મોહ માટે જવાબદાર, મોહ માટે નિમિત્ત, મોહનો આશ્રય. અને કારણ કેમ એવું આવું કેમ કહો છો કે શરીર આપણામાં મોહ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, એવું તમે કેવી રીતે કહો છો? ભાઈ, અમે છે ને શરીરને રિફ્લેક્ટિંગ મીડિયમ કહેલું છે, બરાબર છે? શરીરને આપણે શું કહ્યું છે? ચૈતન્યની અભિવ્યક્તિ. નહીં તો ચૈતન્ય છે કેવી રીતે ખબર પડશે? શરીર ના હોય તો ચાલો, શરીર નામની વસ્તુ જ નથી તો ચેતન કેવી રીતે ખબર પડશે? નહીં ખબર પડે. એટલે અમે કહીએ છીએ કે ચૈતન્ય છે, પરંતુ અભિવ્યક્ત થાય તો ખબર પડે ને. તો અભિવ્યક્ત ક્યાં થશે? શરીરમાં. એટલે વાસ્તવમાં સ્થૂળ કે સૂક્ષ્મ બધા આવી જાય, પણ અત્યારે આપણે સ્થૂળ શરીરને કહીએ છીએ, એટલે સ્થૂળ શરીર. કારણ કે ચેતનતા અહીંયા છે ને, અત્યારે શરીરમાં આપણે કહીએ જ છીએ આ શરીર ચેતન છે, બોલીએ જ છીએ, મતલબ અહીંયા અભિવ્યક્ત થયું જ છે. કેવળ સૂક્ષ્મ શરીર નહીં, ભલે સૂક્ષ્મ શરીર વાયા સૂક્ષ્મ શરીર કહો, પણ અલ્ટિમેટલી સ્થૂળ શરીર સુધી આવે જ છે ને. અને માટે તો અહમ જે છે વાસ્તવમાં ક્યાં સુધી પ્રસરેલો છે? આ સ્થૂળ શરીર સુધી પ્રસરેલો છે, કેવળ સૂક્ષ્મ શરીર જેટલો નથી. આપણે કહીએ છીએ કે હું મનુષ્ય છું, એનો અર્થ એવો થયો કે અહમ કે ચેતન આ સ્થૂળ શરીરમાં પણ વ્યાપેલો છે. એટલે અત્યારે આપણે એની વાત કરીએ છીએ કે સ્થૂળ શરીરમાં સ્થૂળ શરીર છે માધ્યમ છે, ચૈતન્યની અભિવ્યક્તિનું માધ્યમ છે. અને જે આ માધ્યમ હોય છે ને એ મોહનું કારણ હોય છે. બસ અમારે તો આવું કહેવાનો આશય છે. ઉદાહરણ આપો, એમને નહીં બોલવાનું. આ સારું. એટલે એનું ઉદાહરણ જે છે હાથ જ છે. લો, હાથ ઉદાહરણ છે. હાથ શેના માટે? પહેલાં એમ કહો, હાથ શેનું રિફ્લેક્ટિંગ મીડિયમ છે? હાથ છે ને આપેલું પ્રકાશ જે છે ને એનું રિફ્લેક્ટિંગ મીડિયમ છે. એટલે વાસ્તવમાં પ્રકાશ જુઓ, એક્ઝેક્ટલી ચૈતન્યની જેમ જ પ્રકાશ પણ રૂમમાં તમને ક્યાંય ન જણાય જો કોઈ રિફ્લેક્ટિંગ મીડિયમ ન હોય તો. રિફ્લેક્ટિંગ મીડિયમ એને પ્રતિબિંબિત અભિવ્યક્તિનું જો સાધન રૂમમાં ન હોય તો વાસ્તવની અંદર, અને ચાલો આ તો પ્રકાશ કદાચ આમાં તમને થોડોક ડાઉટ જઈ શકે, ન જવો જોઈએ પણ જાય, પરંતુ સૂર્યનો પ્રકાશ જ્યારે નીકળે છે ને ત્યાંથી અને વાતાવરણમાં થઈ, એટલે અવકાશમાં થઈ અને આવે છે, વચ્ચે બધે ડાર્કનેસ જ છે રિયલી સ્પીકિંગ. હવે સૂર્યનો પ્રકાશ આવતો હોય ત્યાંથી તે અહીંયા પૃથ્વી પર આવે ત્યાં સુધી વચ્ચે શા માટે ડાર્કનેસ રહેવી જોઈએ? અંધકાર શા માટે રહેવો જોઈએ? કારણ કે સૂર્યનો પ્રકાશ હોય તો અંધકાર ન રહેવો જોઈએ. પરંતુ તમે આ લોકો અવકાશયાત્રીઓ કહે છે કે there is a dark space, પરંતુ જ્યારે એ સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે કે પૃથ્વી પર પડે ત્યારે વાસ્તવની અંદર એ અભિવ્યક્ત થાય. અને ત્યારે આપણને એવું લાગે, શું લાગે ખબર છે? કે સૂર્યનો પ્રકાશ જાણે કે વહેંચાઈ ગયો આમ. એટલે ચંદ્ર પર પણ છે અને આપણા શું અહીંયા પૃથ્વી પર પણ છે, વચ્ચે ક્યાંય નથી. આપણને એવું જ થાય વચ્ચે ક્યાંય છે જ નહીં. કારણ કે આટલો અંધકાર હોય તો સૂર્યપ્રકાશ ક્યાંથી હોય? અરે પ્રભુ,
પરંતુ સૂર્યનો પ્રકાશ, સૂર્યના કિરણો ત્યાંથી છોડીને અહીં સુધી આવ્યા. અહીં સુધી આવ્યા કેવી રીતે? ઓ એટલે વાસ્તવની અંદર આ મીટિંગ 10 મિનિટમાં એન્ડ થશે એવું આવે છે. એટલે વાસ્તવમાં આ જે શરીર જે છે એ એટલે આ પ્રકાશની વાત કરતો હતો. એટલે અને હવે એટલે આ રીતે બંને માધ્યમ જે છે, પૃથ્વી કે ચંદ્ર વગેરે, એના પર પડે ત્યાં એ પ્રકાશ રહેલો છે અને વચ્ચે ક્યાંય નથી, એવો પ્રકારનો ભ્રમ આપણને ઉત્પન્ન થાય. એનો અર્થ કે વાસ્તવમાં પ્રકાશ ચંદ્ર જેટલો મર્યાદિત થઈ ગયો, પ્રકાશ પૃથ્વી જેટલો મર્યાદિત થઈ ગયો, વચ્ચે રહેલો નથી. વાસ્તવમાં એક પ્રકાશ જે સર્વવ્યાપી છે એ પ્રકાશ વાસ્તવમાં જાણે કે માધ્યમો દ્વારા આ રીતે લિમિટેડ બની ગયો, એટલા પૂરતો જ રહ્યો. એવી જેમ કે અહીંયા પણ હાથ પર પ્રકાશ પડે, આપણે માનીએ કે પ્રકાશ અહીંયા રહેલો છે, પછી પ્રકાશ અહીંયા રહેલો છે, એમ આપણે કહીએ. એટલે એનો અર્થ એવો થયો, આ પ્રકાશ તો આખા રૂમમાં વ્યાપેલો છે, પરંતુ માધ્યમ પર જ્યારે પેલો પડે પ્રકાશ અને અભિવ્યક્ત થાય ત્યારે વાસ્તવની અંદર આપણે કહી શકતા હોઈએ છીએ કે પ્રકાશ અહીંયા છે. એનો અર્થ કે પ્રકાશ જાણે કે માધ્યમ દ્વારા મર્યાદિત જણાય છે, અહીંયા ત્યાં વગેરે, એ રીતે જ્યાં જ્યાં માધ્યમો છે ત્યાં. એટલે વાસ્તવમાં આ રીતે આ જે માધ્યમ જે છે એ કન્ફ્યુઝન માટેનું પ્રકાશ, જે સર્વવ્યાપી છે એવા સર્વવ્યાપી પ્રકાશને કન્ફ્યુઝન માટેનું અર્થાત એના વિશે ભ્રમ ઉત્પન્ન કરવા માટેનું કારણ બને છે. કયો ભ્રમ ઉત્પન્ન થાય છે? સીમિંગ લિમિટેશન, મર્યાદા જણાય છે. પ્રકાશ જાણે કે એટલા પૂરતો જ મર્યાદિત છે એવું જણાય છે, માધ્યમ જેટલા પૂરતો. અને એનું કારણ એટલું જ છે કારણ કે પ્રકાશ ત્યાંથી અભિવ્યક્ત થાય છે, એટલે આપણને થાય કે અહીંયા જ રહેલો છે, અહીંયા બહાર બે હાથની વચ્ચે નથી, આપણને એવું લાગે. એટલે વાસ્તવની અંદર આ કારણ, એટલે કહેવાનો આશય જે માધ્યમ હોય છે, જે અભિવ્યક્તિનું સાધન છે પ્રકાશનું, એ આ રીતે સર્વવ્યાપી પ્રકાશને મર્યાદિત દેખાડવા માટે જવાબદાર બને છે. અને એ રીતે આપણે એવી ને એવી રીતે આ શરીર પણ જે છે, જ્યાં ચૈતન્ય અભિવ્યક્ત થયેલું છે, એ જાણે કે આવો ખોટો ખ્યાલ આપણામાં ઉત્પન્ન કરે છે કે ચૈતન્ય અહીંયા જ રહેલું છે. સર્વવ્યાપી ચૈતન્ય, પ્રકાશ સમાન સર્વવ્યાપી ચૈતન્ય પણ વાસ્તવમાં સર્વત્ર રહેલું છે, પરંતુ સર્વવ્યાપીનો અર્થ જ એ સર્વત્ર હોય, છતાં પણ એમ લાગે કે અહીંયા ચેતન રહેલું છે, હું ચેતન, તમે ચેતન છો, ફલાણા ચેતન છે, એમ ચૈતન્ય જાણે કે મર્યાદિત બની ગયું હોય એવું જણાય છે. સિમિંગલી કન્ફાઇન્ડ ટુ ધ બોડી. અને આ રીતે એ તો બરાબર છે, મર્યાદિત બની ગયું, પરંતુ પછી એ ચૈતન્ય જે જ્યાંથી અભિવ્યક્ત બન્યું એ એટલા જેટલું મર્યાદિત તો છે જ છે, પણ સાથે સાથે એ માધ્યમને જ ચેતન માનવામાં આવે છે. માધ્યમ જે છે ચેતનની અભિવ્યક્તિનું સાધન બન્યું એ તો બરાબર, પરંતુ જ્યાં અભિવ્યક્ત બન્યો ત્યાં એ જ વસ્તુને આત્મા કહેવા લાગ્યો, એને જ ચેતન કહેવા લાગ્યા. અને એને કારણે આ તો વાસ્તવમાં એટલે ઇન્ડિવિજ્યુઆલિટી, એક વ્યક્તિ તરીકેનો મારામાં ખ્યાલ ઉત્પન્ન થાય છે. અને પછી આ શરીર જે માધ્યમ છે એના જે ગુણધર્મો છે એ મારા ગુણધર્મો બની જાય છે. ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ, તો આપણે કહીએ છીએ મારી જન્મ તારીખ, મારો જન્મ થયો છે. વાસ્તવમાં કોનો જન્મ થયો છે? આ માધ્યમનો, શરીરનો જન્મ થયો છે. અને એ રીતે બધું શરીર જે છે મનુષ્ય શરીર છે, તો આપણે કહીએ છીએ હું મનુષ્ય છું. શરીર પર્ટિક્યુલર લિંગ, પુરુષ લિંગ છે, તો આપણે કહીએ કે હું પુરુષ છું. શરીર કાળું હોય તો કે હું કાળો છું, શરીર ગોરું હોય તો ગોરો છું, શરીર ઊંચું હોય તો ઊંચો છું, શરીર જાડું હોય તો જાડો છું, શરીર સ્વસ્થ હોય તો હું સ્વસ્થ છું. અને આ રીતે કેટલા બધા ગુણધર્મો, માત્ર મર્યાદિત ખ્યાલ, આત્મા વિશે મર્યાદિત ખ્યાલ ઉત્પન્ન કર્યો એટલું જ નહીં, પરંતુ આ માધ્યમ કે શરીર જે છે એના જે ગુણધર્મો છે એ બધા ગુણધર્મો જાણે કે મારા ગુણધર્મો બની ગયા. એટલે કે જાણે કે હું શરીર જ છું, અને ખરેખર આત્મા કે ચૈતન્ય, સર્વવ્યાપી ચૈતન્ય કે હું બ્રહ્મ છું, એ વસ્તુ બિલકુલ આપણી નજરની બહાર જ જતી રહી. અને એટલા માટે તો આપણે
હું બ્રહ્મ છું એવું કોઈ કહે ત્યારે આપણે પ્રશ્ન કરીએ છીએ, ખરેખર એ હકીકત છે, પરંતુ આપણે એ પ્રશ્ન કરતા થઈ જઈએ છીએ. આ બતાવે છે કે આ માધ્યમ જે છે એ મોહનું કારણ છે. સ્થૂળ શરીરને એટલા માટે શું કહ્યું? મોહાસ્પદમ, મોહનો આશ્રય છે, મોહ માટે નિમિત્ત બને છે. મોહ એટલે આમ તમે જાણો છો વિપરીત ખ્યાલ મારા વિશેનો. હું વાસ્તવમાં શરીર નથી, પણ હું શરીર છું એવો ખ્યાલ ઉત્પન્ન થયો. હું પુરુષ નથી, હું પુરુષ છું એવો ખ્યાલ ઉત્પન્ન થયો. હું કાળો ગોરો વગેરે નથી, હું એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થયો. એટલે આને મોહ કહેવાય. વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થવી. એના માટે જવાબદાર શું છે? શરીર. પછી આગળ કેવી રીતે પણ આવું મોહ ઉત્પન્ન થાય છે? કેવી રીતે? બરાબર છે, મોહનું નિમિત્ત છે, બરાબર છે આ શરીર, પરંતુ મોહમાં ઉત્પન્ન થાય છે કેવી રીતે? તો કહે છે અહમ મમ ઇતિ પ્રથિતમ. એટલે આ શરીર બે પ્રકારના ખોટા ખ્યાલ માટે વાસ્તવની અંદર ઉપલબ્ધ બને છે. કયો ખ્યાલ? એટલે આ શરીર ઉપલબ્ધ બને છે બે પ્રકારના ખોટા ખ્યાલ ઉત્પન્ન કરવા માટે. અહમ મમ, અહંકાર અને મમકાર માટે. એટલે અને એમાં બેમાંથી એક કોને તો વસ્તુ બરાબર છે, પાછા બંને કહીએ છીએ, એ પાછા મોટો મોહ છે. તમે શરીરને અહમ કયા કરો તો વાંધો નથી, કે શરીરને મમ મારું કયા કરો તો વાંધો નથી. પણ ક્યારેક કહું છું કે હું શરીર છું, જ્યારે હું કહું હું માંદો છું ત્યારે શરીરને જ અહમ કહું છું. અને તમે કહો કે અત્યારે મારા શરીરને ઠીક નથી, મારા શરીરને અત્યારે ઠીક નથી, ત્યારે તમે એને પાછું મમ કહો છો. એટલે વાસ્તવની અંદર આ શરીર હું છું કે શરીર મારું છે એ જ હજુ તો નક્કી નથી. કારણ કે બંને પ્રકારના શબ્દ પ્રયોગ હું કરું છું વ્યવહારમાં. અને માટે હું મતલબ આ કહેવાનો આશય એ છે. અને ક્યારેક કહું કે આ હાથ હું છું, કે મેં પકડ્યું છે એમ કે, અથવા તો એમ કે મારો હાથ મજબૂત છે એમ કે. ક્યારેક શું કે મેં પકડ્યું છે ત્યારે હાથને અહમ કહી દે. ક્યારેક એમ કે મારો હાથ બહુ મજબૂત છે ત્યારે પાછા શરીર એટલે હાથને મમ કે, મારો કે. ક્યારેક શરીર હાથને અહમ કે, ક્યારેક હાથને મમ કે. બધી વસ્તુ માટે આવું છે, એક એક વસ્તુ માટે આવું છે. મારી આંખો ઘણી જ તેજદાર છે એમ કે, અથવા હું બહુ સારું જોઈ શકું છું એમ કે. હવે અર્થાત ક્યારેક આંખોને અહમ પણ કે, ક્યારેક આંખોને મમ મારી કે એવું કે. એટલે એ બતાવે છે કન્ફ્યુઝન, કારણ કે બંને વસ્તુ એક નથી. જેમ કે આ ઘર મારું છે અને ઘર હું છું, હા આવો ભેદ થઈ ગયો. ઘર હું છું બોલાય? ન બોલાય. એટલે વાસ્તવમાં ઘર મારું છે એ બરાબર છે. એટલે જે મારું હોય એ હું હોઉં એવું કદી જોયું નથી આપણે. આ કાર મારી છે તો હું કાર છું, આવું તો હોતું હશે. એટલે વાસ્તવની અંદર જે મારું હોય એ અહમ ન હોય, અહમ હોય એ મારું ન હોય. મારુંનો અર્થ જ વાસ્તવમાં બે વસ્તુ બતાવે છે. મારી કાર, મારું ઘર, બે વસ્તુ ખરી મિનિમમ. મારું એ સંબંધ બતાવે છે, હે ને, અને માલિકીનો સંબંધ કે જે. અને માટે એમાં સંબંધમાં બે વસ્તુ તો રહેલી જ હોય. ચાલો એનીવે, એટલે એ બતાવે છે કે આ જુઓ તમે સ્થૂળ શરીર કેવું મોહનું કારણ બન્યું છે. અને કેવી રીતે મોહનું કારણ બન્યું છે કે જુઓ શરીર ઉપલબ્ધ બને છે આ રીતે. અહમના રૂપ, અને અહમના રૂપમાં આપણે કહીએ છીએ ક્યારેક મમના રૂપમાં કહીએ છીએ. એટલે કે પ્રથિતમ કહ્યું. અહંકાર મમકાર રૂપેણ પ્રથિતમ. પ્રથિતમ એટલે આ રીતે જગ જાહેર છે એમ. શરીરને આ રીતે અહમ અને મમ કહેવું જગ જાહેર છે, બધા લોકો આ જ કરે છે એમ. પ્રથિતમ એટલે બહુ આપણે જ્યાં કહીએ કે અત્યંત પ્રસિદ્ધ છે એમ. તો પ્રસિદ્ધ જ છે. બધા જ લોકો જે આ મનુષ્યો, બધા જ મનુષ્યો આ રીતે પોતાની જાતને કહેતા હોય છે. અને એવા આ શરીર જે છે એને શું કહેવામાં આવે છે? સ્થૂલમ ઇતિ ઈર્યતે. આ જે આવું આ ભૌતિક શરીર છે એને સ્થૂળ શરીર એવું કહેવામાં આવે છે, જે આ રીતે આવા મોહનું કારણ વગેરે બને છે. આ બધું અહીંયા એ પ્રકારે કહેવામાં આવે છે. અને એવી રીતે મન વગેરે માટે પણ કહેવાશે. મન માટે પણ આ જ પ્રકારની વસ્તુઓ કહેવાશે. અર્થાત મન જો કે સૂક્ષ્મ શરીરનો ભાગ છે, પરંતુ એના માટે પણ આ રીતે વાસ્તવમાં કહેવાશે. અને ચાલો પાછું અહીંયા હવે મન જતું રહેશે એવું લાગે છે.
એટલે આ રીતે મન વગેરે જે છે એ પણ એક્ટિવ બને છે. ઓકે, પણ આવું આવું જે છે આ મન આ સ્થૂળ શરીર જે છે આ રીતે મોહનું કારણ છે વગેરે બધું કોણ કહે છે? બુધૈ, જે લોકો જાણે છે, જે લોકોએ આત્માનાત્મ વિવેક વગેરે કરેલો છે એ લોકો આ વસ્તુ કહી શકે છે. અને આ સ્થૂળ શરીર જે છે એ શેનું બનેલું છે? એટલે આપણું આ મોડેલ જે છે સ્ક્રિપ્ટ, એ તો શાસ્ત્રનું મોડેલ છે. આમ તો આ સ્થૂળ શરીર એ શાસ્ત્રમાં આ રીતે સ્થૂળ શરીરનું વર્ણન કરે છે, અને એ છે સ્થૂળ શરીર પંચમહાભૂતોનું બનેલું છે: આકાશ, વાયુ, અગ્નિ, આપહ અને પૃથ્વી, જળ અને પૃથ્વી. અને શા માટે એને તમે પંચમહાભૂતોનું શરીર કહો છો આ સ્થૂળ શરીરને? કારણ કે એ મેટર છે માટે. અને વિજ્ઞાનની અંદર તો કહે છે કે ભાઈ આ બધા જગતની અંદર 108 કે 110 તત્વો છે. વાસ્તવની અંદર આપણે કહીએ છીએ આ જે છે સ્થૂળ શરીર એ પંચમહાભૂતોનું છે. એ શાસ્ત્રીય મોડેલ છે. ઓકે, અને હવે આગળ કહે છે વાસ્તવમાં આ જે શરીર જે પંચમહાભૂતોનું બનેલું છે એને એટલે એ પંચમહાભૂતોને બે વિભાગમાં વહેંચી શકીએ છીએ: સ્થૂળ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ મહાભૂતો એટલે વાસ્તવની અંદર જે સૂક્ષ્મ મહાભૂતો એટલે જેના તમે જેને તમે પરસીવ ન કરી શકો, જેને તમે જોઈ ન શકો. અને સ્થૂળ મહાભૂતો એટલે જેના તમે દર્શન કરી શકો. જેમ કે તમે આ પૃથ્વી, સ્થૂળ પૃથ્વી જોઈ શકો છો, સ્થૂળ અગ્નિ જોઈ શકો છો, સ્થૂળ વાયુનો પણ સ્પર્શ વગેરે દ્વારા તમે એનો અનુભવ કરી શકો છો. આકાશ છે એને સાક્ષી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એટલે આંખોથી આકાશ નથી દેખાય, આપણે સાક્ષીથી એને, જેમ કે આપણા મનના જે ભાવો છે એ કંઈ ઇન્દ્રિયોથી નથી ખબર પડતી, પણ આપણે તોય જાણીએ છીએ ખરા ને બધા મનના ભાવો. એ બધા સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. બે પ્રકારના પ્રત્યક્ષ હોય છે: ઇન્દ્રિય પ્રત્યક્ષ અને સાક્ષી પ્રત્યક્ષ. એમાં વાસ્તવની અંદર સાક્ષી પ્રત્યક્ષ જે છે એમાં આકાશની ગણતરી, આકાશ અને સમય, દેશ અને કાળ બંનેને આ સાક્ષી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ચાલો, એનીવે, એટલે આ રીતે બે આ મહાભૂતોમાંથી બનેલું છે સ્થૂળ શરીર. એ મહાભૂતો બે પ્રકારના હોય: સૂક્ષ્મ અને સ્થૂળ. એમાં સૂક્ષ્મ એટલે કહ્યું કારણ કે એ ઇન્દ્રિયથી કે સાક્ષીથી કદી એને જાણી ન શકો, એનો તમે એને જ્ઞાનના વિષયો ન બનાવી શકો. સ્થૂળ જે મહાભૂતો છે એ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. એટલે અહીંયા શ્લોકમાં કહે છે સૂક્ષ્મ ભૂતાની ભવંતી. વાસ્તવમાં 5 જે સૂક્ષ્મ મહાભૂતો છે. અને નભઃ એટલે આકાશ, નભસ્વત પછી બીજો શબ્દ છે નભસ્વત એટલે વાયુ. એટલે નભસ્વત એટલે જે આકાશ ધરાવનાર, અર્થાત આકાશમાં જે ગતિ કરે છે, આકાશમાં જે રહેલો છે એ વાસ્તવમાં વાયુ. પછી દહનમ એટલે અગ્નિ, અંબુહુ એટલે જળ, અને ભૂમિ એટલે પૃથ્વી. એટલે વાસ્તવની અંદર આ જે પંચમહાભૂતો જે છે, આ જે સૂક્ષ્મ મહાભૂતો છે એ છેવટે આ સ્થૂળ શરીર માટેનું કારણ છે. ફંડામેન્ટલી એ કારણ છે. પણ કેવી રીતે આ સૂક્ષ્મ મહાભૂતો સ્થૂળ શરીર બનાવે છે? એટલે એ સીધું સૂક્ષ્મ મહાભૂતોમાંથી સ્થૂળ શરીર નથી બનતું. એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી પહેલાં કશુંક થાય છે, સ્થૂળ મહાભૂતો બને, અને સ્થૂળ મહાભૂતોમાંથી સ્થૂળ શરીરની ઉત્પત્તિ થાય છે. અને એ વસ્તુ પછી હવે એ 76મા શ્લોકની અંદર કહી રહ્યા છે: પરસ્પરાંશૈર્મિલિતાની ભૂત્વા સ્થૂલાની ચ સ્થૂલ શરીર હેતવઃ માત્રાસ્તદીયા વિષયા ભવન્તિ શબ્દાદયઃ પંચ સુખાય ભોક્તુઃ. એટલે અહીંયા કહેવામાં આવે છે પરસ્પરા અંશૈ મિલિતાની ભૂત્વા. એટલે મતલબ કે સૂક્ષ્મ મહાભૂતોમાંથી સીધું આ સ્થૂળ શરીરની ઉત્પત્તિ થતી નથી. એ સૂક્ષ્મ મહાભૂતોમાંથી પહેલાં સ્થૂળ મહાભૂતો બને અને પછી સ્થૂળ શરીરની ઉત્પત્તિ થાય છે. અને એ પ્રક્રિયા જે છે કે જેમાં સૂક્ષ્મ મહાભૂતોમાંથી સ્થૂળ મહાભૂતો બને એ પ્રક્રિયાને પંચીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જે આમ તત્વબોધ વગેરેમાં આપણે જોઈ ગયા છીએ કેવી રીતે સૂક્ષ્મ મહાભૂતોનું
મિશ્રણ ઉત્પન્ન થાય ને એમાંથી કેવી રીતે સ્થૂળ મહાભૂતો બને એ વસ્તુ વાસ્તવમાં ત્યાં વિશદવાર ચર્ચા કરવામાં આવી છે. પણ અહીંયા તો ટૂંકમાં આચાર્ય કહી રહ્યા છે. શું કહે છે? પરસ્પર અંશૈ મીલિતાની ભૂત્વા. આ જે પંચ મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો જે છે એ વાસ્તવની અંદર એ પંચ મહાભૂતોમાંથી 5 સમૂહ ઉત્પન્ન થાય છે. અને કેવી રીતે એ 5 સમૂહો ઉત્પન્ન થાય છે એ પણ કહેવામાં અહીંયા નથી આવ્યું. પણ આપણે પહેલાં જોયેલું છે કે પહેલાં દાખલા તરીકે તમે આકાશ મહાભૂત લો, સૂક્ષ્મ મહાભૂત, એના 2 ભાગ કરી નાખો, 50-50%. એમાંથી એક ભાગ રાખો અને બીજો જે 50% વાળો ભાગ છે, બીજો અડધો ભાગ જે છે એમાંથી 4 ભાગ કરો બીજા, બરાબર? દરેક એક અષ્ટમાંશ કહેવાય, એક અષ્ટમાંશ ભાગ, 12%. ચાલો ને એક અષ્ટમાંશ ના ખબર પડે તો. એટલે સૂક્ષ્મ આકાશ જે છે મહાભૂત, એને વાસ્તવમાં 2 ભાગમાં વહેંચ્યું, અડધું 50-50%, અને એક ભાગ રવા દીધો એમને. અને બીજો જે ભાગ છે એ 50%, જે બીજો ભાગ 50% જે છે એમાંથી પાછા 4 ભાગ કર્યા આપણે. પેલા 4 બીજા મહાભૂતો છે એની સાથે મિશ્રણ કરવું છે માટે, એટલે પ્રત્યેક ભાગ 12.5%નો થાય. અને પછી શું કરવાનું? એવી રીતે દરેકે દરેક આકાશનું કર્યું. વાયુના 2 ભાગ કરો, એમાંથી એક ભાગ રવા દો, બાકીનો ભાગ અડધો જે છે એમાંથી પાછા 4 ભાગ કરો. એવી રીતે અગ્નિ, એવી રીતે જળ, એવી રીતે પૃથ્વી. આ બધું શું 5 સૂક્ષ્મ મહાભૂતો એના ભાગ કર્યા. અને પછી આકાશ એ પેલો મેં 50% ભાગ રાખેલો છે ને, એ 50% ભાગ સાથે 12.5% વાયુ ઉમેરો, વાયુનો ભાગ, 12.5% અગ્નિનો ભાગ, 12.5% જળનો સૂક્ષ્મ મહાભૂત, અને 12.5% પૃથ્વી સૂક્ષ્મ મહાભૂત, એ ઉમેરો. એટલે પાછા 100% થઈ ગયા. એટલે હવે આ જે બન્યું એને આપણે કહીએ સ્થૂળ પૃથ્વી, એટલે સ્થૂળ આકાશ. આકાશ એ લઈએ જેમાં આકાશનો 50% જે ભાગ હતો એમાં આપણે આ 12.5% બીજા 4 ઉમેર્યા, દરેકના 12.5%. એમ કરીને જે આપણને મહાભૂત મળ્યો હવે એ આકાશ, સ્થૂળ આકાશ કહેવાય. એવી રીતે વાયુનો જો પેલો 50% ભાગ રાખ્યો છે અકબંધ, એને લો, અને પેલા બાકીના જે છે આકાશ, અગ્નિ, જળ અને પૃથ્વી, એના દરેકના 12.5% જે છે એની અંદર ઉમેરો. અને પંચીકરણ કહેવાય આ પ્રક્રિયા. પંચીકરણ એટલે 5 મહાભૂતોના રીતે ભેગા કરવા. પણ દરેકમાં એક મહાભૂત તો પ્રબળ માત્રામાં જ હોય, બરાબર ને? 50% આકાશ લીધો ને એમાં પેલા 12.5% બીજા મહાભૂતો ઉમેર્યા, અને એ રીતે સ્થૂળ આકાશ બન્યું. પણ એ સ્થૂળ આકાશમાં મેજર પોર્શન કોનો છે? આકાશનો છે, માટે તો એને સ્થૂળ આકાશ કહે છે. નહીં તો કોઈક કહે છે કે આની અંદર ખરેખર તો 5 મહાભૂતો છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, બધું જ છે એની અંદર. તો તમે આને આકાશ કેમ કહો છો? કારણ કે પેલો મેજર પાર્ટ આકાશ છે. જેવી રીતે તમે ઘરેણાં બનાવવા માટે સોનું આપો, તમે જ્યારે ઘરેણાં બનાવે ત્યારે એમાં થોડું ઘણું તાંબુ ઉમેરે. હવે થોડું તાંબુ ઉમેરે તો એણે શું કહેવું જોઈએ કે આ ઘરેણું સોના તાંબાનું ઘરેણું છે, સોના તાંબાના મિશ્રણનું ઘરેણું છે. એવું નથી કહેતા. શું કહે? સોનાનું જ ઘરેણું કહે છે. કેમ? કારણ કે મહદઅંશે સોનું છે, તાંબુ તો થોડુંક જ છે. એવી રીતે સ્થૂળ આકાશમાં 50% તો વાસ્તવમાં સૂક્ષ્મ આકાશ મહાભૂત છે, બાકી 12.5% બાકી 4 મહાભૂતો છે. અને એ રીતે સ્થૂળ આકાશ જે છે એ આ રીતે ઉત્પન્ન થાય. સૂક્ષ્મ પછી સ્થૂળ વાયુ, સ્થૂળ અગ્નિ, સ્થૂળ જળ, દરેકમાં આ રીતે 12.5% બીજાના ઉમેરવાના, 50% પોતાનો ભાગ. અને આમ કરતાં કરતાં તમને 5 મહાભૂતો, સ્થૂળ મહાભૂતો ઉત્પન્ન થયા. એટલે આને પંચીકરણની પ્રક્રિયા કહેવાય, જેમાં આ રીતે મહાભૂતોને 5 મહાભૂતોનું ભેગા કરીએ છીએ. પંચીકરણ એટલે જ કહ્યું એને. એટલે એ અહીંયા કહ્યું આચાર્ય, પરસ્પર અંશૈ મિલિત્વા. આ પરસ્પર અંશો જે છે એટલે પહેલાં ડિવાઈડ કરો દરેકને, સૂક્ષ્મ મહાભૂતને, અને પછી આ રીતે પરસ્પર અંદર બધાને મેળવો તો શું બનશે? સ્થૂળ મહાભૂતોની ઉત્પત્તિ થશે. અને સૂક્ષ્મ મતલબ અને આ રીતે દે બીકમ એટલે પરસેપ્ટિબલ આ રીતે બનશે સ્થૂળ. અને પછી એ 5 મહાભૂતો શું કરશે? સ્થૂળ શરીર હેતવ, એટલે એ વાસ્તવની અંદર
એ સ્થૂળ શરીરના કારણરૂપ બનશે એમ કહેવાનો અહીંયા આશય છે. અને એ તો બરાબર છે, પરંતુ હવે દરેકમાં આ પાંચે પાંચ મહાભૂતો રહેલા છે દરેક, અને એમાંથી આ શરીર બનેલું છે, બધું બરાબર છે, પણ દરેક તો જુદા જુદા શરીરો જુદા જુદા કેમ દેખાય છે? એટલે આપણે કહીએ છીએ ભાઈ એનું કારણ જુદું છે. એનું કારણ શું છે? એનું કારણ છે વાસ્તવની અંદર જે છે કોઈનામાં જે તે મહાભૂત થોડો વધારે પ્રમાણમાં હોય છે. કોઈનામાં અગ્નિ તત્વની પ્રધાનતા હોય એટલે આપણે એને કહીએ પિત્ત પ્રાકૃતમ કહીએ, પિત્ત શરીર કહીએ. કોઈનામાં વાયુ તત્વની પ્રધાનતા હોય તો આપણે એને વાત શરીર કહીએ. કોઈનામાં જળ તત્વની પ્રધાનતા હોય તો વાસ્તવમાં કફ શરીર કહીએ. છે પાંચે મહાભૂતો બરાબર છે, પણ કોઈક શરીર, દરેક શરીરમાં જે તે મહાભૂતની થોડી પ્રધાનતા હોય એને આધારે વાત પિત્ત કફ શરીર વગેરે આપણે કહેતા હોઈએ છીએ. અને એને કારણે જ વાસ્તવમાં એ મહાભૂતની પ્રધાનતાને કારણે આવી રીતે વાત પિત્ત કફ કહીએ. અને એ મહાભૂતો ની આવી પ્રધાનતાને કારણે પછી જુદા શરીરમાં જુદા પ્રકારના રોગ પણ થતા હોય છે. એટલે આયુર્વેદ જે છે પિત્ત પ્રાકૃતમ કે, અથવા વાત પ્રાકૃતમ કે, અથવા કફ પ્રાકૃતમ કે. પ્રાકૃતમ એટલે એ પિત્તને માટે એ શરીરમાં પિત્તની ઉત્પત્તિ થશે જ એમ. પિત્ત પ્રાકૃતમ એટલે એનામાં પિત્તની પ્રકૃતિ છતાં પિત્ત ઉત્પન્ન થવાની શક્યતા રહેલી છે. વાત પ્રાકૃતમ એટલે એના શરીરમાં વાયુ ઉત્પન્ન થશે, અને પ્રાકૃત કારણ કે એની પ્રધાનતા છે માટે દેખાશે, એના લક્ષણો દેખાશે. અને વાયુની પ્રધાનતા થાય એટલે સાંધાઓનો દુખાવો, આ તે બધું પિત્તની પ્રધાનતા થાય, શરીરમાં બળતરા થાય વગેરે વગેરે, માથાનો દુખાવો થાય. કફની પ્રધાનતા હોય તો બધો કફ જમા થાય, ઉધરસ, આ તે શરદી. એટલે એ પછી જે તે મહાભૂતની પ્રધાનતાને કારણે જે તે પ્રકારના રોગો પણ ઉત્પન્ન થતા હોય છે. અને શરૂમાં શરીર જ્યારે યુવાન હોય ને ત્યારે વાસ્તવમાં એવું ન દેખાય આપણને આ બધું, કે આમાં કોઈ તત્વની પ્રધાનતા, કોઈ મહાભૂતની પ્રધાનતા બહુ દેખાય નહીં, બધું સમાન દેખાય. પણ પછી જેમ ઉંમર વધે ને એમ પછી શરૂ થાય બધું. 40 પછી વાયુની પ્રધાનતા આવે તો કંઈ, કાં તો અગ્નિ તત્વની પ્રધાનતા એટલે પિત્તની પ્રધાનતા આવે, અથવા જળ તત્વની પ્રધાનતાને કારણે કફની પ્રધાનતા આવે વગેરે વગેરે વગેરે. અને એને કારણે આયુર્વેદ જે છે એ વાસ્તવની અંદર આ બધા જ રોગો જે છે એને આ રીતે 3 વિભાગમાં જ વહેંચી દે છે. એ શેના આધારે વહેંચે છે? પેલા મહાભૂતો જે છે એની પ્રધાનતા, જે તે શરીરમાં જે તે મહાભૂતની પ્રધાનતાને આધારે વહેંચે. વાત એટલે વાયુની પ્રધાનતા, પિત્ત એટલે અગ્નિની પ્રધાનતા, અને કફ એટલે જળની પ્રધાનતા. એટલે એ લોકો તો આ 3 રીતે જ વહેંચે. પછી કફ પ્રકૃતિવાળા લોકોને અનેક પ્રકારના રોગો થાય, વાત પ્રકૃતિવાળાને અનેક પ્રકારના રોગો થાય, પછી પિત્ત પ્રકૃતિવાળાને પણ અનેક પ્રકારના રોગો થાય. અને પછી એની એ લોકો એ બધા રોગોની જે રીતે જે તે પછી એવી સારવાર કરે એના અનુરૂપ. એટલે વાસ્તવમાં પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ વગેરે બધું જે ત્યાં તત્વબોધમાં કહેવામાં આવેલું, અને એ વસ્તુ અહીંયા નથી કહેતા, પરંતુ આ રીતે બતાવ્યું કે આ પરસ્પર અંશોનું અંદર મળીને પાંચે મહાભૂતોના, સૂક્ષ્મ મહાભૂતોના, એમાંથી પહેલાં સ્થૂળ મહાભૂતો બને, અને સ્થૂળ મહાભૂતોમાંથી આ સ્થૂળ દેહ બનેલો છે. અને વાસ્તવની અંદર પણ કોણ નક્કી કરે છે આ જે તે મહાભૂતની પ્રધાનતા આવે એવું કેમ? કોઈનામાં વાયુની જ પ્રધાનતા કેમ? કોઈનામાં અગ્નિ તત્વની જ પ્રધાનતા કેમ? કોઈનામાં જળની જ પ્રધાનતા કેમ? એ કોણ નક્કી કરે છે? કર્મજન્યમ, ખબર છે? તત્વોમાં કહ્યું હતું કર્મજન્યમ. એટલે વાસ્તવની અંદર શાસ્ત્ર બધું, વિજ્ઞાન તો જે છે એ તો બધું એમ કે આ તો વૈજ્ઞાનિક રીત છે એ રીતે કે, પરંતુ શાસ્ત્રની અંદર પૂર્વજન્મ જે છે એમાં રહેલા કર્મોને આધારે આપણને જે તે તત્વ, જે તે મહાભૂતની પ્રધાનતાવાળું શરીર આપણને મળે. અને આ બધું મોટી ઉંમરે જ થાય એવું કશું છે નહીં. બાળપણથી જ કેટલાકને એસિડિટી હોય, કેટલાકને કફ. કેટલાય બાળકો જે છે એ જન્મ્યા પછી એને ખોંખોં જ કર્યા કરતા, અર્થાત કફની જ પ્રધાનતા હોય. કેટલાક કોઈક બાળક જે છે એમાં વાયુની પ્રધાનતા દેખાય આપણને, વાછૂટ વગેરે બહુ થતી હોય. ઇન શોર્ટ કહેવાનો આશય છે આ બધું એવું કંઈ જરૂરી નથી કે બધું આ બધું કર્મજન્યમ એટલે કર્મ થકી જે તે મહાભૂતની પ્રધાનતા અને એને કારણે જે તે રોગ એ બધા મોટા ઉંમરે જ થાય એવો કોઈ નિયમ નથી. આપણે તો એક સામાન્ય રીતે કહ્યું, પરંતુ એ પહેલાં પણ નાનપણથી જ ગમે ત્યારે રોગ તો પ્રારબ્ધને અનુસાર ગમે ત્યારે એ વસ્તુ ઉત્પન્ન થતી હોય છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું
કે વાસ્તવમાં પૂર્વજન્મમાં રહેલા કર્મો છે એને કારણે આપણને જે તે પ્રકારનું પ્રપોષણવાળું શરીર પ્રાપ્ત થાય, અર્થાત જે તે મહાભૂતની પ્રધાનતાવાળું, અને શરીરનું જે રૂપ છે એ પણ કર્મને જ આધારે છે. શરીરનું રૂપ અને શરીરમાં રહેલા આ જે તત્વો મહાભૂતો એની પ્રધાનતા જે કયા તત્વની પ્રધાન, એવું બને ક્યારેક અગ્નિની પ્રધાનતા પહેલાં હોય, શરૂમાં પહેલાં પિત્ત રહેતું હોય અને પછી મોટી ઉંમરે વાયુની પ્રધાનતા થઈ, આવું એ બને. એવું કંઈ જરૂરી નથી કે જેનામાં અગ્નિની પ્રધાનતા જીવનભર અગ્નિની પિત્તની જ એને પ્રકૃતિ હોય પર હંમેશ માટે, એવું નથી હોતું. એટલે આ બધું વાસ્તવમાં કહેવાનો આશય છે છેવટે પ્રારબ્ધને જ આધારે છે. તેમાં પ્રારબ્ધ ક્યાંથી આવ્યું? પ્રકૃતિની વાત કરો છો, કારણ કે એમાંથી જ રોગો આવે છે. કફની પ્રધાનતા અમુક રોગ અને પછી એના કારણે જે તે દુઃખ પીડા વગેરે બધું, એટલે એ પ્રારબ્ધ જ છે. અને આ રીતે જે આપણું રૂપ પ્રાપ્ત થયું છે એ મનુષ્ય રૂપ દાખલા તરીકે, એ પણ કર્મજન્ય છે. અને મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી જે તે મહાભૂતની પ્રધાનતા જે છે એ પણ કર્મજન્ય છે. અને એટલે માટે જ કર્મ આવા હોય તો કોઈકને ગધેડાનું શરીર મળે, કોઈને વાંદરાનું શરીર મળે, કોઈકને મચ્છરનું શરીર મળે, વગેરે વગેરે વગેરે. આ બધું કર્મને આધારે બે વસ્તુ, કયું રૂપ પ્રાપ્ત થવું સ્થૂળ શરીરનું તે, અને સ્થૂળ શરીર જે પ્રાપ્ત થાય એમાં કયા તત્વની પ્રધાનતા હોવી તે. એટલે પંચમહાભૂતો સ્થૂળ શરીર માટે, સ્થૂળ પંચમહાભૂતો સ્થૂળ શરીર માટે કારણ, સામાન્ય કારણ કહેવાય. જ્યારે કર્મ જે છે આપણું પ્રારબ્ધ, આપણે મતલબ એ વિશેષ કારણ છે. આપણા પૂર્વના જે કર્મો છે એ પ્રારબ્ધ તો નહીં, આપણું સંચિત જ વાસ્તવમાં, જેમાંથી શરીર મળવું પહેલાં, પછી શરીર મળ્યા પછી સુખ દુઃખનો ભોગ કરવો એ પ્રારબ્ધ. પણ ચાલો, એટલે સ્થૂળ શરીર મળવું એ જ પૂર્વમાં રહેલા કર્મોને આધારે છે. માટે કર્મ વિશેષ કારણ છે, કારણ કે એને આધારે જ વિશેષ શરીર મળે છે, એને આધારે જ એ શરીરમાં વિશેષ પ્રકારના રોગો કે વગેરે ઉત્પન્ન થાય છે. એટલે સામાન્ય કારણ પંચમહાભૂતો બધા જ શરીરો માટે, પણ વિશેષ કારણ કર્મ. આ રીતે અહીંયા કહેવામાં આવે છે. સ્થૂળ શરીર હેતવઃ ભવંતી, આ સ્થૂળ શરીર જે છે એના આ પંચમહાભૂતો એનું હેતુ, એનું કારણ બને છે. અને ખાલી સ્થૂળ શરીરો જ નહીં, અવન વિષયો વગેરે જે છે, જે એનો આપણે ઉપભોગ કરીએ છીએ, આપણા પ્રારબ્ધના અંતર્ગત સુખ દુઃખનો અનુભવ થાય છે આપણને, એ બધા વિષયો જે છે એ વિષયોના ઉપભોગથી જ આપણને સુખ દુઃખ મળે છે. એ વિષયો પણ શેમાંથી બનેલા છે? આ પંચમહાભૂતોમાંથી બનેલા છે. એ વસ્તુ હવે આવતી વખતે આપણે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.